પાકિસ્તાનનો પર્યાય એટલે કંગાળીસ્તાન, ભિખારીસ્તાન, અને આ વાતને પાકિસ્તાન વારંવાર દુનિયા સમક્ષ સાબિત કરી બતાવે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે. હું છું નુપુર. મોંઘવારી સામે અવાજ દુનિયાના બધા જ દેશોમાં ઉઠાવવામાં આવે છે ને સ્વાભાવિક પણ છે, પણ અહીંયા તો લોટ માટે જનતાએ રસ્તા પર ઉતરવું પડે, ચક્કાજામ કરવો પડે, નારા લગાવવા પડે છે. કારણ કે 2 ટંકનું ભોજન પણ આ સરકારના પાપે ગરીબ જનતાને નસીબ નથી થઈ રહ્યું. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનું નામ લઈ હોશિયારી કરનાર પાકિસ્તાનની સેના અને સરકાર ત્યાં રહેતી જનતાને સાચવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે. આ જનતાને ભૂખ્યા પેટની જઠરાગ્નિને ઠારવા માટે લોહી ઉકાળા કરવા પડી રહ્યા છે. પાકિસ્તાનની જનતાના હાલ કેવા બેહાલ છે આજે આપને બતાવવું છે. અને આજે જ્યારે તમે જોશો તો કહેશો કે નસીબદાર છીએ કે આપણે ભારતમાં જન્મ્યા છીએ. પાકિસ્તાનની જનતાના હાલ બેહાલ. લોટ માટે રસ્તા પર ઉતરી જનતા, 2 ટંકના રોટલા માટે મારવા પડે ફાંફા. તેમ છતાં સરકારના તેવર એ જ જૂના. સુધરે તેનું નામ પાકિસ્તાન નહીં. પાકિસ્તાનમાં ભલે કોઈની પણ સરકાર હોય, અહીં જનતાને પોક મૂકીને રડવું જ પડે છે. અહીં સેના આગળ સરકાર પણ ઘૂંટણીએ પડી જાય છે. જનતા ભલે ને ભૂખી મરતી, પણ આતંકવાદીઓને કોઈ તકલીફ ન પડવી જોઈએ. પાકિસ્તાનની સરકારે વર્ષોથી આતંકવાદને પોષવામાં, લડાઈ કરવામાં અને સેનામાં જ એટલો ખર્ચો કર્યો, જેના કારણે સામાન્ય જનજીવન ક્યારેય ઉપર ન આવી શક્યું. પાકિસ્તાનની હાલત ખસ્તા છે, પરંતુ તેવર ક્યારેય ઢીલા નથી મુકાતા. પાકિસ્તાનમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાવાની છે. આતંકવાદીઓ પણ ચૂંટણી લડવા માટે ઉતર્યા છે. રાજકીય પાર્ટીઓ સત્તા મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. સામાન્ય રીતે કોઈ પણ દેશમાં ચૂંટણી હોય ત્યારે રેલીમાં જનતા ઉમટી પડતી હોય છે, પરંતુ પાકિસ્તાનમાં જનતા ભેગી તો થાય છે, પણ અહીં નેતાની રેલી માટે નહીં, લોટ માટે, 2 ટંકના રોટલા માટે. આતંકવાદના પાલન કરતા કહેવાતા પાકિસ્તાનમાં જનતા રસ્તા પર ઉતરી છે. 2 ટંકના રોટલા માટે જનતાએ સરકાર સામે જ મોરચો માંડી દીધો છે. આ વિરોધ થઈ રહ્યો છે ગિલગિટ બાલ્તિસ્તાનમાં, જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવે છે. મોંઘવારીને કારણે સામાન્ય જનતાની અહીં કમર તૂટી ગઈ છે. કંટાળેલી જનતા હવે રસ્તા પર ઉતરીને વિરોધ કરવા મજબૂર બની છે. ગિલગિટ બાલ્તિસ્તાનમાં આ વિરોધનું કારણ ઘઉંની કિંમતમાં થયેલો વધારો છે. અનાજ પર દરેક નાગરિકનો હક છે, અને તે જ અનાજ ખરીદવું અહીંના લોકો માટે જાણે સોનું ખરીદવા સમાન બની ગયું છે. અહીં સબસિડીવાળા ઘઉંની જ કિંમતમાં તોતિંગ ભાવ વધારો કરી દેવાયો છે. તેવામાં ઘઉંના ભાવ આસમાને પહોંચી જતા જનતા માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગિલગિટ બાલ્તિસ્તાનમાં દુકાનોને શટર મારીને દુકાનદારો પણ વિરોધ નોંધાવી રહ્યા છે, કારણ કે મોંઘા ભાવે અનાજ ખરીદીને તેને વેચવું તેમને પણ પોસાય તેમ નથી. गंदम की कीमतों में इजाफा और वाहिद सब्सिडी जो गिलगित बल्तिस्तान को मिल रही थी वफाक की जानिब से, गंदम सब्सिडी थी, उसको ख़त्म करके कीमतों में इजाफा किया था, जिसकी वजह से अवाम सरापा एहतजाज है. બેનર સાથે પાકિસ્તાનની જનતા રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહી છે. રસ્તા પર તો જાણે કિડિયારું ઉમટી પડ્યું છે. વિરોધ કરનારાઓની સંખ્યા જુઓ, ક્યાંય ઊભા રહેવાની જગ્યા નથી. આ જનતા 2 ટંકના રોટલાનો હક માંગવા માટે સરકાર સામે હલ્લાબોલ કરવા મજબૂર બની છે. छोटे बच्चे से लेकर 70 साल के बुजुर्ग तक गंदम सब्सिडी के बहाली के लिए और सेहत कार्ड के बहाली के लिए यहाँ पे धरना दिए बैठे हुए हैं, लेकिन हमारे नुमाइंदों को टस से मस नहीं है. गरीब आवाम है, इनको पहले की तरह गंदम सब्सिडी बहाल रखनी चाहिए. जो स्केल कम किया है, आवाम का मुतालिबा है कि इसको बढ़ाया जाए. ગિલગિટ બાલ્તિસ્તાનના સ્થાનિક આગેવાનોએ જનતાને ભેગી કરીને હવે હુંકાર કર્યો છે કે હવે તમારી તાનાશાહી સહન નહીં કરીએ. આ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની જનતા છે, જે આજે લોટ માટે આંદોલન કરવા મજબૂર બની છે. પાકિસ્તાનમાં ઘઉંની વધતી કિંમત સામે છેલ્લા 1 મહિનાથી વિરોધ ચાલી રહ્યો છે. તેવામાં જો ઘઉંની કિંમત પર અંકુશ નહીં રાખવામાં આવે તો કારાકોરમ રાજમાર્ગ પર ચક્કાજામ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વિરોધને કારણે ગિલગિટ બાલ્તિસ્તાનના સ્થાનિક મંત્રીઓએ ઇસ્લામાબાદ પહોંચીને સરકારના ઉચ્ચ મંત્રીઓ પાસે આ અંગે રજૂઆત કરી છે. ફરી એકવાર સબસિડીવાળા ઘઉંની કિંમત ઘટાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ વિરોધને કારણે ગિલગિટમાં બજારમાં સજ્જડ બંધ જોવા મળી રહ્યો છે. પરિવહન પણ બંધ પડી જવાને કારણે નોકરિયાત વર્ગો માટે પોતાની ઓફિસ જવું પણ મુશ્કેલ બન્યું છે. સ્કૂલ કોલેજીસમાં તો અઘોષિત રજાઓ પડી ગઈ છે.
વિરોધને કારણે આવશ્યક ચીજવસ્તુઓ મેળવવી પણ અહીં મુશ્કેલ બની છે. છેલ્લા 1 મહિનાથી વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સરકારે યોગ્ય પગલાં ન લેતા આ વિરોધ વધુ આક્રમક બની ગયો છે. આહવાન આવામી એક્શન કમિટીએ આ વિરોધનું નેતૃત્વ કર્યું છે. ગિલગિટ બાલ્ટિસ્તાનમાં મુખ્યમંત્રી નિષ્ફળ રહ્યા છે તેવા સંદેશ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કંગાળિસ્તાન પાકિસ્તાનમાં ફરી એકવાર લોટ માટે સંકટ ઊભું થયું છે. અગાઉ ડિસેમ્બર 2023માં પણ પાકિસ્તાનમાં મોંઘવારી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. ન માત્ર અનાજની કિંમતો અહીં આસમાને પહોંચેલી છે, પરંતુ પેટ્રોલ ડીઝલની વધતી કિંમતને કારણે પણ પાકિસ્તાનની જનતાના હાલ બેહાલ થયા છે. पहले कम करते हैं और एक साथ बढ़ा देते हैं. बोलने को कुछ बचा ही नहीं है, कुछ बोले कोई फायदा भी नहीं है बोलने का. करना इन्होंने अपनी है. सवारी किराया देता नहीं है और पेट्रोल महंगा होता जा रहा है दिन ब दिन. क्या करे, रिक्शे को आग लगा दे. એક તરફ મોંઘવારીની આગમાં પાકિસ્તાનની જનતા હોમાઈ રહી છે અને આગમાં ઘી રેડવાનું કામ પાકિસ્તાનની સરકાર કરવાની છે. પાકિસ્તાનમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં ₹9નો વધારો કરવામાં આવી શકે છે. ક્રૂડ ઓઇલ માટે વધારે કિંમત ચૂકવવી પડતી હોવાનું કારણ આપીને જનતાને વધુ એક મોંઘવારીનો ઝટકો આપવાની તૈયારી પાકિસ્તાનની સરકારે કરી છે. પાકિસ્તાન સરકાર પેટ્રોલ પર પ્રતિ લીટર ₹60 ટેક્સ તરીકે વસૂલે છે. ક્યારેક ઈંધણના ભાવ ભડકે વળે, ક્યારેક વીજળીના ભાવ ઝટકો આપે, તો ક્યારેક અનાજના ભાવ અહીં આસમાને પહોંચી જાય છે. વિસ્તાર વધારવાના સ્વપ્નમાં રાજતી પાકિસ્તાનની સરકાર જે વિસ્તાર પોતાની પાસે છે ત્યાંની જનતાને પણ સાચવવામાં નિષ્ફળ પુરવાર થઈ છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની વાત પર ભડકી જતી ત્યાંની સરકારે પોતાની જનતાને ભૂખી મરવા મજબૂર કરી છે. આજે પાકિસ્તાનનું દેવાળિયું ફૂંકાઈ ગયું છે તેમ કહીએ તો પણ અતિશયોક્તિ નહીં કહેવાય. અહીં વિષમ સ્થિતિ જોવા મળે છે. એક તરફ નેતાઓ, સેના અને સરકારી અધિકારીઓ પાસે ખૂટે નહીં એટલા રૂપિયા છે. તેઓ વિદેશમાં ઘર ખરીદે છે, શાહી જીવન જીવે છે, અને બીજી તરફ જનતાને 2 ટંકના રોટલા માટે સંઘર્ષ કરવો પડે છે. જનતાએ રસ્તા પર ઉતરીને લોટ માટે આંદોલન કરવું પડે છે. આ પાકિસ્તાન છે. અહીં બધું જ શક્ય છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.